આદિ 2 દિવસથી ફોન નથી ઉપાડતા. કોણ જાણે કેવા કામમાં પડ્યા છે. આજ ફરી વખત ફોન કરી લો. કાપી નાખ્યો. ફરી એક વખત કરી જુઓ. ખબર નહીં આદિ ફોન કેમ કાપી નાખે છે. આવું તો શું કામ છે કે 2 મિનિટનો ટાઈમ નથી આપતા મને. જ્યારે ફોન કરીએ ત્યારે બસ કાપી જ નાખવાનો. કેટલા ટાઈમથી ઘરે નથી આવ્યા. એને મારી સેજ પણ યાદ નહીં આવતી હોય. સમજ્યા કે ટાઈમ નહીં મળતો હોય તો ફોન નથી કરતા, પણ હું કરું ત્યારે તો જવાબ દઈ દેવાય ને. આખો દિવસ કામમાં હોય, પણ રાત્રે તો 5 મિનિટ ટાઈમ મળતો હશે ને, તો એ મને જવાબ આપી શકે. પણ એ મને જવાબ જ નથી આપતો. શું કરું? હેલો. હા માસી. હા, મમ્મી અંદર છે. હમણાં જ વાત કરાવીશ. શું થયું મીરા? કોનો ફોન હતો કે તું ઉદાસ થઈ ગઈ? બા, માસીનો ફોન હતો, પણ મને થયું કે આદિનો ફોન હશે. બેટા મીરા, મને ખબર છે તારા ચહેરા પરની આ જે નાની નાની હસી છે ને, એ તારા દિલનું દર્દ બતાવે છે. પણ બેટા, તું આટલી બધી ચિંતા શું કામ કરે છે? સારું વિચાર ને. આદિ કંઈક કામમાં હશે, એનાથી એનો ફોન દૂર હશે, ફોન સાયલન્ટમાં હશે, એટલે એને નહીં સંભળાતું હોય, અને મીટિંગમાં પણ હોઈ શકે. તો બેટા એના બોસ પાસેથી એ ફોન સુધી ન જઈ શકે ને. હા બા, હું છેલ્લા 6 મહિનાથી મારા મનને એ જ સમજાવું છું કે કામમાં હશે, ફોન સાયલેન્ટ હશે. હવે મારા મનને કેટલુંક મનાવું. પહેલાં તો રોજ ફોન કરતા હતા ને, પહેલાં તો રોજ વાત થતી હતી. કામ પણ એ પહેલાં કરતા જ હતા, પણ ખબર નહીં હવે શું થયું છે કે 5 મિનિટ નથી નીકળતી. બેટા, હજી પણ કહું છું, થોડુંક પોઝિટિવ વિચાર. હા, પહેલાં એ તારી સાથે રોજ વાત કરતો હતો, કારણ કે નવી નવી નોકરી હતી, એટલું બધું કામ ન હોય, બોસને પણ એનું કામ ન પડે. જેમ જેમ અનુભવ વધે તો સ્વાભાવિક છે કે બોસને એ ગમતો હોય, એનું કામ ગમતું હોય, એટલે વધારે ને વધારે સમય એને બોસ પાસે રહેવું પડતું હોય. હા, એટલે એને ટાઈમ ન મળતો હોય. અને હા, એક બીજી વાત, એ તારાથી આટલો દૂર ગયો છે તો એ તારા સુખ માટે જ ગયો છે ને. એ એના સુખ માટે તો ગયો નથી. તો પછી સારું વિચાર. જેમ તું એના માટે તડપે છે, એમ એ પણ તારા માટે તડપતો જ હોય, પણ એને સમયની પાબંદી છે. એ તારી સાથે વાત ન કરી શકતો હોય બેટા, કારણ કે આજકાલ એવું થઈ ગયું છે કે જે કોઈ ક્યાંય કામ કરતું હોય ને, તો એનો બોસ એ જ ઈચ્છતો હોય ઓછામાં ઓછો એ ફેમિલી સાથે અટેચ રહે, એની સાથે વાત કર્યા કરે. જો ફોનમાં અને ફેમિલીમાં જ રહે તો એ કામમાં ધ્યાન ન આપી શકે. અરે ખુદ બોસ પણ છે ને, ઘરેથી કહીને આવે કે સવારે અને રાતે જ મારી સાથે વાત કરવાની, દિવસ દરમિયાન હું કામમાં હોઉં એટલે મારી સાથે વાત નહીં કરવાની. એવું જ એ હતા એમ્પ્લોય સાથે પણ ઈચ્છતા હોય, એટલે તારી સાથે વાત ન કરતો હોય. અને રાતે પછી મોડેકથી આવે, કામમાંથી આવે, થાકી ગયો હોય, હમણાં ફોન કરું હમણાં ફોન કરું, માં આંખ બંધ થઈ જાય, એટલે વાત ન થતી હોય. ટેન્શન નહીં કર, કરશે. મને મારા દીકરા પર વિશ્વાસ છે. મમ્મી, મને ખબર છે કે તમે મારું મન રાખવા માટે આ બધું બોલો છો. ચલો જવા દો કે મારા માટે ટાઈમ નથી, બોસ રજા નહીં આપતા હોય, પણ તમે તો માં છો ને. તમારી સાથે વાત કરવા માટે ગમે તે બહાનું બનાવી શકે. અને ક્યાં જાજો ટાઈમ જોઈએ છે? વધી વધીને 5 મિનિટ, 7 મિનિટ. એવું તો શું કામ છે બા કે 24 કલાકમાં 5 થી 7 મિનિટનો ટાઈમ નથી નીકળતો? બસ બેટા,
તું એમ કહે છે ને કે મારા માટે નહીં પણ તમારા માટે પણ ટાઈમ નથી. મારા માટે લગ્ન પહેલાં ટાઈમ હતો એની પાસે. હવે તું આવી ગઈ એટલે સ્વાભાવિક છે કે પ્રેમ વેચાઈ ગયો છે. અને એ પણ સ્વાભાવિક છે કે હવે મારા કરતાં એને તારી વધારે જરૂર હોય, કારણ કે લાઈફ તો તારી સાથે જ પાસ કરવાની છે. એટલે મારી એટલી હજી એને કદર, કિંમત, દેખભાલ ન હોય. અને હા, એને બીજી એ પણ શાંતિ હોય કે હવે તો મારા મમ્મી પાસે મીરા છે ને, એટલે હું ફોન નહીં કરું ને તો ચાલશે. અને મમ્મીને જો કંઈ થશે તો મીરા તરત જ મને જણાવશે, એટલે પણ એ મારી માટે ફોન ન કરતો હોય. તું જરાય ચિંતા નહીં કરતું છે ને, શંકા કરી કરીને અને ચિંતા કરી કરીને જો તું આ કેવી થઈ ગઈ છે. હું શંકા નથી કરતી બા. શંકા શું કામ કરું? ફક્ત મને તો એટલું જ થાય છે કે હવે એ 2 દિવસ ઘરે આંટો મારી જાય ને તો સારી વાત છે. ભગવાન તારી પ્રાર્થના જલ્દી પૂરી કરશે, આવશે. એ પણ સમયની રાહ જોતો હોય કે રજા મળે એટલે તરત હું મારી મીરા પાસે જાઉં. માં તો પછી દેખાઈ જ જશે કે મીરા, મારો આદિ તારી પાસે આવશે બેટા. આવશે, પણ ક્યારે આવશે ને એ નથી ખબર. હમણાં જ 2 દિવસની રજા ગઈ ને ત્યારે આવી ગયા હોત તો. પણ ના, એ 2 દિવસ પણ એ ઘરે નથી આવ્યા. કોણ જાણે એમના મનમાં શું ચાલે છે. બા, એવું તો નહીં હોય ને કે આદિને હવે મારી સાથે નહીં રહેવું હોય? કેવી વાત કરે છે મીરા? હમણાં તો તું કહેતી હતી, હજી તો 2 સેકન્ડ નથી થઈ તે કીધું મને શંકા નથી. તો પછી આ શંકાનું બીજ ક્યાંથી આવ્યું કે એને તારી સાથે ન રહેવું હોય? હજી તું ખોટું જ વિચારે છે. અને તું વાત કરે છે કે રજામાં કેમ ન આવ્યા. બેટા, એ આપણા ગામડાથી, આપણા સિટીથી બહુ દૂર છે. એ 2 દિવસ માટે આવે ને તો એ ગાડી ભાડું, બીજા ખર્ચા કેટલા બધા વધી જાય. અને અત્યારે તારા માટે 2 પૈસા બચાવતો હોય એટલે ન આવે. વિશ્વાસ રાખ, મારા પર નહીં, ભગવાન પર. જરૂર તને તારો આદિ મળશે. આદિ, આ તું રોજે મને 2 કલાક મળવા આવે છે. તું મને મળવા આવે તો તને તારું કામ પણ યાદ નથી આવતું. અરે તારા માટે હું મારું કામ તો શું, મારી જાતને પણ ભૂલી જાઉં. અને તું જ્યારે પણ મારી સામે હોય ને ત્યારે મને કંઈ યાદ નથી આવતું. આદિ, આપણે હજુ ઘણા સપના સાકાર કરવાના છે. જો તું આમ ને આમ રોજે રજા મૂક્યા કરશે ઓફિસે તો એ બધા સપના સાકાર કઈ રીતે થશે? શું થયું? કંઈ ખોટું કીધું મેં? હા, ના ના દામિની, તે કંઈ જ ખોટું નથી કીધું. તું મારી લાઈફમાં આવી છે ને ત્યારથી એવું લાગે છે મારી જિંદગીના બધા સપના સમેટાઈ ગયા હોય. એટલે કે બધા સપનાઓ પૂરા થઈ ગયા હોય. મને તો લાગે છે કે મારા દરેક સપનામાં તું જ છો. તો પછી મારે બીજું કોઈ સપનું જોવાનું વાત જ ક્યાં આવે છે? પણ આદિ, આ બધી વાતમાં તું એ વાત ના ભૂલીશ કે તારી અને મારી વચ્ચે તારી વાઈફ છે. એ આપણને ગમે ત્યારે જુદા કરી શકે છે. ના દામિની, એવું ક્યારેય નહીં બને. હું તને પ્રોમિસ કરું છું કે કોઈ પણ પરિસ્થિતિમાં હું તારો સાથ ક્યારેય નહીં છોડું. સાચે આદિ, તું મને એટલો બધો પ્રેમ કરે છે? મીરાનો જ ફોન છે ને? હા હા, હું એકવાર વાત કરી જોઉં એની સાથે. જો હું એકવાર વાત કરી લઉં, નહીં તો એ ફોન કર્યા જ કરશે. તું છે ને એને ફોન કરીને કહી દે કે આવી રીતે છે ને વારંવાર ફોન ના કર્યા કરે. કહી દે એને કે તું બિઝી છે. હેલો. હા બોલ, શું કામ છે? અરે કંઈ નહીં, તમે કેટલા દિવસથી ફોન નહોતા કરતા ને એટલે ફોન કર્યો. તો માણસને એટલી બુદ્ધિ જેવું નથી કે કામમાં હોય એટલે ફોન ના કરતા હોય? સારું, હવે ધ્યાન રાખીશ. કેમ છે તમારી તબિયત? સારું તો છે ને? મારી તબિયતને શું થવાનું છે? મારી તબિયતની ચિંતા કરતા તું છે ને ઘરમાં ધ્યાન આપ, મને ફોન કરવામાં નહીં. આદિ, ઘરમાં તો ધ્યાન આપું જ છું ને, પણ કેટલા દિવસથી વાત નથી થઈ એટલે ફોન કર્યો આજે મેં. અરે
તું રોજે મને ફોન કરે છે અને એ પણ લિમિટ વગરના. તને કંઈ સેન્સ જેવું છે કે નહીં કે માણસ એના ઓફિસમાં કંઈ કામ કરતો હોય, પર્સનલ મિટિંગમાં બેઠો હોય, છતાં પણ તું ફોન ઉપર ફોન કરે, હું કટ કરું છતાંય ફોન કરે. તને મારે કઈ રીતે સમજાવી? તમે મને શું સમજાવશો? કેટલા દિવસથી કોલ કરું છું, તમે મારો ફોન નથી ઉપાડતા અને જ્યારે ફોન કરું છું ત્યારે ખીજાવ છો. સમજવાની કોશિશ કરો આદિ. મને પણ તમારી યાદ આવતી હોય કે નહીં? તો ફોટો જોઈ લેવાય. યાદ આવતી હોય ને તો ફોટો જોઈ લેવાય, ફોન નહીં કરવાનો. આદિ બસ હવે, કેટલા ગુસ્સે થશો? તમારી તબિયત કેવી છે, તમે શું કરો છો, ક્યારે ઘરે આવશો? મારું કંઈ નક્કી નથી. મારું કામ પતી જશે ને એટલે ઘરે આવી જઈશ. તારે મને ફોન કરીને પૂછવાનું નહીં. અને હા, બીજી એક વાત સાંભળી લે. જ્યારે હોય ત્યારે તું મારી પંચાયત કરે છે, મને બધું બરાબર છે. મને કોઈ વસ્તુ તારે પૂછવાની જરૂર નથી. તમે શું બોલો છો? પંચાયત કરે છે? હું પંચાયત નથી કરતી, તમારી કેર કરું છું. હું તમારી પત્ની છું. કેમ આવું બોલો છો તમે? ખબર છે મને તું મારી પત્ની છો. વારંવાર યાદ અપાવવું પડશે કે તમે મારા ધર્મપત્ની છો. તારાથી તો હું થાકી ગયો છું હવે. આદિ બસ હવે, બોલીએ જ જાઓ છો, બોલીએ જ જાઓ છો. શું થાકી ગયા છો તમે? 6 મહિનાથી ઘરે નથી આવ્યા, 15 દિવસથી વાત નથી કરી, છતાંય તમે કંટાળી ગયા છો? જો મારી પાસે અત્યારે પણ તારી સાથે લપ કરવાનો જરાક પણ સમય નથી. હા, તો હું મારી અર્જન્ટ મીટિંગ છોડીને તારી સાથે ફોન પર વાત કરી રહ્યો છું કે તું વારંવાર મને ફોન ના કર. અને હવે એક વાત સાંભળી લે, તું મને હવે ડિસ્ટર્બ ના કરતી. હું જ્યારે પણ ફ્રી હઈશ ને ત્યારે તને સામેથી ફોન કરીશ, પણ તું મારા ફોનમાં ફોન ના કરતી. આદિ પણ મારી વાત તો સાંભળો. મારે કંઈ નથી સાંભળવું. તું મને ફોન ના કરતી, મેં કીધું ને તને. ચાલ ફોન મૂક. આદિ આદિ મારી આ છે ને તમે એકદમ બરાબર કર્યું. એની સાથે તો છે ને આવી જ રીતે વાત કરવી જોઈએ. હા, હવે જો તું શાંત થા, તું ગુસ્સો ના કર. મેં કહી દીધું ને, હવે ફોન નહીં કરે અને આપણને ડિસ્ટર્બ પણ નહીં કરે. આ ગુસ્સાવાળો ચહેરો જોઉં ને એટલે મારો દિવસ જ ખરાબ થઈ જાય છે. પણ તને આમ હેપી અને સ્માઇલી ફેસવાળી જોઉં ને એટલે મારો દિવસ બની જાય છે ખરેખર. બસ બટર પોલિશ, બસ આજ માટે એટલું કાફી છે. ના, હજી તો મેં શરૂ કર્યું છે. આ છે ને આદિ, તમે જે મીરાને ખીજાય ને, મને બહુ મજા આવી, મને બહુ જ ગમ્યું. આદિ હવે મને એવું કહો કે તમે મીરાથી પીછો ક્યારે છોડાવશો? હા, જો એના માટે મને થોડો સમય આપ. એ સીધી રીતે માને એવી તો છે નહીં, એટલે મારે થોડો સમય જોઈશે. પછી હું જરૂર એનાથી ડિવોર્સ લઈ લઈશ. ને એની સાથે તમે ડિવોર્સ લઈ લો ને પછી ખબર છે ને આપણી વાત પણ ઘરે કરવાની છે. હા હા, મને બધું જ યાદ છે, પણ હમણાં થોડો સમય તો આપ મને. સારું, તો આજે આપણે ક્યાં ફરવા જઈશું? બસ તું કે ત્યાં. અને પછી પિઝા ખાવા પણ જવાનું છે. હા, પિઝા પણ ખાવાના છે. ખાલી પ્લાનિંગ બનાવવાનું છે કે જવાનું પણ છે? હા હા, જવાનું જ છે ને. તો ચલો હવે. ચાલ. મીરા, કોનો ફોન હતો બેટા? આદિને ફોન કર્યો હતો. જો મેં કીધું તું ને તને કે આદિનો ફોન આવશે, એ ફ્રી થશે એટલે તને વાત કરશે જ, તોય હજી ગુસ્સામાં છે. બા શું વાત કરશે? આદિને જેવો કે ફોન કર્યો ને, કેટલા વેણ બોલ્યા છે મને. મારી પાસે ટાઈમ નથી, મને ફોન નહીં કરવાનો. અને હું એની કેર કરું ને તો એને એવું લાગે છે કે હું એની પંચાયત કરું છું. હવે સાંભળ, હજી તું ગુસ્સામાં જ છે. મેં તને ત્યારે પણ સમજાવી હતી કે બેટા એ કામમાં હોય, બોસ સાથે હોય, મિટિંગમાં હોય, એને ફોન નહીં કરવાના. ઉપરા ઉપરી ફોન જાય ને તો કોઈ પણ પુરુષ ગુસ્સે થઈ જ જાય. આટલું બધું કામની જ પડી હોય ને તો લગ્ન કરાય જ નહીં. લગ્ન કર્યા હોય તો બધું કરવું પડે, ટાઈમ દેવો પડે, વાત કરવી પડે, મળવા જવું પડે. ઓકે, સરસ. અને તમે બૈરાઓ શું કરો છો? લગ્ન નવા નવા હોય તો એને આવવાની રાહ જોવો, એની સાથે ખાવ, મોડું થઈ ગયું હોય તો પણ એની સાથે પ્રેમથી બોલો. અને જેમ સમય જાય એમ પછી વર આવે ભૂખ્યો થઈને, હાલ થાળી પીરસ. એ ઊભા રહ્યો, અમારી સિરિયલનો બ્રેક પડે ને એટલે હું તમારી થાળી પીરશું. ત્યારે ભાન નથી પડતું કે મારો વર ભૂખ્યો આવ્યો છે, આખા દિવસમાં 2 રોટલીને શાક પર રહેતો તો. બા એવું જ હોય બધાનું. બા
સાચી વાત છે, જેના હોય ને એના જ રીએ. તમે ગમે તેમ કરો ને પણ એ આપણા ક્યારેય ના થાય. તમે પણ તમારા દીકરાનો આટલો વાંક છે, તમે બધું જોવો છો, છતાં પણ અત્યારે એનો જ પક્ષ ખેંચો છો ને. બસ સાંભળ, એ જે પણ કંઈ હું સાંભળતી હોઉં એ એક પક્ષ જ સાંભળતી હોઉં, તારું જ. અને મને ખબર હોય કે તું કદાચ એનું વાંકું બોલવું હોય ને એટલે તું મને એના ખરાબ વેણ બોલતી હોય, પણ બટા મને આદિનો થોડોક સ્વભાવ એ પણ ખબર છે કે એ કેવો છે. બહુ જલ્દી ગુસ્સે થઈ જાય. અરે મારા પર એ ધ્યાન નથી આપતો તો પછી તારા પર તો એ ક્યાંથી વધારે ધ્યાન આપવાનો હોય. પણ તું ચિંતા નહીં કર, એકવાર મને આદિને મળવા દે, પછી જો હું એને બે લાફા મારીને વાત કરું છું કે નહીં કે કેમ મારી મીરાને હેરાન કરતો હતો, કેમ એની હારે ફોન નહોતો કરતો, ફોન પર વાત નહોતો કરતો, પછી હું એને લઈશ. પણ બેટા અત્યારે એ મારી સામે તો છે નહીં, ફોન ઉપર હું એને કેટલું કહેવાની, હે ને? બા, સમજમાં નથી આવતું કે શું કરું. એ જેવો મારો ફોન ઉપાડે ને એવું જ મને એમ થાય કે હું બધી વાત કરી દઉં, જલ્દી મારું દિલ ખોલી નાખું, જલ્દી એને બધી વાત સંભળાવી દઉં. પણ મારા બોલતા પહેલાં તો એ ન બોલવાના લાખ વેણ બોલી દે છે. ત્યારે એમ થાય છે કે મેં ફોન કર્યો જ ના હોત ને તો વધારે સારું હોત. હા, મને ખબર છે કે એ તને એવા વેણ બોલતો જ હશે. અને સાચું કહું ને, અત્યારે અને આટલા વખતથી હું તને ખાલી આશ્વાસન આપતી હતી, બાકી મને ખબર છે મારા કુખે જન્મેલા છોકરાના લખણ મને ન ખબર હોય કે એ કેવો ગુસ્સાવાળો. અરે પહેલાં તો હું એને એક કામ સોંપતી ને તો એ 4 દી સુધી કરતો નહીં. હા, આજે જાઓ, કાલે જાઓ, સાંજે જાઓ, સવારે જાઓ. એટલા માટે પછી હું શીખી ગઈ હતી. 5 દિવસની ખાંડ પડી હોય ને ત્યારે હું એને કહું કે જા તો ખાંડ લઈ આવતો, ત્યારે એ 5મે દિવસે ખાંડ આવતી. એટલે આવું બધું થાય બેટા. અને ચાલ હવે ઉપાધિ કરમાં, આવશે જ આદિ, હા ને? ચાલ જમવા બેસી જઈએ, મને ભૂખ લાગી છે. સારું, ચાલો. ચા, તું થાળી પીરસ, હું આવું છું. હે ભગવાન, અત્યાર સુધી હું મારી મીરાને ખોટી તસલ્લી દેતી હતી ખાલી, બાકી મને ખબર જ છે કે આદિનો સ્વભાવ કેવો છે. નાનપણથી જ આવો છે. મને યાદ નહોતો કરતો અને જય શ્રી કૃષ્ણ ન કરે, મારું દિલ તો દુખતું જ હોય. પણ જો આ બધી વાતો મીરાને કરું ને તો મીરા એક તો દુઃખી હોય ને એમાં વધારે દુઃખી થાય. એટલે હું એને આદિને માટે એવું કહેતી હતી કે એ તને યાદ કરતો જ હોય ને ફોન એ કરશે. હે ભગવાન, મારી મીરાની રક્ષા કરજે. 5 મિનિટથી આપણે એમને ઊભા છીએ. શું થયું? કંઈ બોલતો ખરા? હવે શું થાય? કંઈ ના થાય. હવે કાલે છે ને મેં તને ફોન કર્યો હતો, અડધી કલાક બિઝી આવતો હતો. મારો ફોન બિઝી? અરે મેં તને ફોનમાં કીધું તો હતું કે જો એમાં એવું હતું કે બનાવી લે હવે તું બાના બનાવી લે. મને ખબર છે પેલીનો ફોન શરૂ હશે અડધી કલાક. અરે મારી વાત તો સાંભળ. જો મીરાનો ફોન મારા પર આવ્યો હતો, પણ મેં એને 1 મિનિટમાં જ એની સાથે વાત કરીને ફોન મૂકવાનું કહ્યું અને મેં ફોન મૂકી દીધો. પણ મને ખબર નહોતી કે ફોન શરૂ રહી ગયો છે અને એને પણ બુદ્ધા જેવીએ ફોન કટ ના કર્યો. એવામાં તારા ફોન આવ્યા હશે અને એટલા માટે જ વ્યસ્ત બતાવતો હતો. એમાં મારો શું વાંક? તારો કોઈ જ વાંક નથી, મારો વાંક છે. પછી તો કોલ બેક પણ ના થયો તારાથી. અરે કોલ બેક તો મેં કર્યા હતા ને, પણ તે રિસીવ ના કર્યા. તું ગુસ્સામાં હતી. હા, શું ગુસ્સામાં? તને છે ને હવે મારા પ્રત્યે લાગણી નથી રહી. મને લાગે છે કે હવે તને મીરા ગમવા લાગી છે. અરે આ શું બોલે છે તું? જો મેં તને કહ્યું છે ને, મને તું જ ગમે છે. અરે એ મીરા નથી ગમતી. એની સાથે મારે ડિવોર્સ લઈ લેવા છે અને પછી તારી સાથે લગ્ન કરી લેવા છે. આવું તો છે ને તું કેટલા ટાઈમથી બોલે છે, પણ કરતો કાંઈ નથી. અરે હું બહુ જલ્દી કરીશ ને, તું શું કામ ચિંતા કરે છે? હવે આ બહુ લાંબો સમય આપણે બંનેને એકલા નથી રહેવાનું. હવે છે ને મીરાને હું કહી જ દેવાનો છું, તારા વિશે પણ વાત કરી જ દેવાનો છું. કારણ કે જો તને હું આમ ગુસ્સામાં ને ઉદાસ નથી જોઈ શકતો. મને કેમ ખબર કે અડધી કલાક વાત નહોતી કરી ને એમનામ ફોન શરૂ હતો? અરે તને કેમ ખબર એટલે શું? હું ફોનમાં બતાવું ને તને, આમાં બધું બતાય. તારે જોવું છે? જો આ મીરાનો ફોન કોલ. અડધી કલાક સુધી મને ખબર નહોતી પડી કે એનો ફોન ચાલુ છે
મેં તો 2 મિનિટમાં જ મૂકી દીધેલો અને હું મારા કામમાં લાગી ગયેલો. ફોન ખીચામાં હતો. ખબર નહીં કે એ ફોનમાં શું સાંભળતી હશે. આમાં છે ને ખાલી ટાઈમ બતાવે છે કે અડધી કલાક ફોન શરૂ હતો, પણ શું વાત કરી શું ન કરી, ફોન શરૂ રહી ગયો હતો એવું ના બતાવે આમાં. અરે યાર, તું માનવાની કોશિશ તો કર. હું સાચું કહું છું. જો તારો વેઇટિંગમાં ફોન આવતો હોય તો તારા ડરથી હું ફોન મૂકી ના દઉં અને ફટાફટ તારી સાથે વાત ના કરી લઉં. પણ મને ખબર જ નહોતી કે તારા ફોન વેઇટિંગમાં આવે છે. વાહ સરસ, એટલે હવે મારો ડર છે તને, મારી બીક લાગે છે તને. અરે એમ નથી કહેતો, તું તો ઊંધું સમજે છે. મારો કહેવાનો મતલબ એમ છે કે જો મને ખબર પડે કે તારો ફોન આવતો હોય તો હું બધું કામ સાઈડમાં મૂકીને તારી સાથે વાત કરું. એવું જ છે, મને ખબર જ છે. હવે છે ને મીરા છે ને તારા ઘરમાં નહીં, તારા દિલમાં પણ વસવા લાગી છે. ને જો એવું ન હોય ને તો અત્યારે જ મીરાનો નંબર બ્લોકમાં નાખી દે. અરે આ તું કેવી વાત કરે છે? એવું કંઈ નથી. અને મીરાનો કોલ હું બ્લેકલિસ્ટમાં થોડો નાખી શકું, કારણ કે ઘરેથી કંઈ પણ કામ હોય તો એ લોકો મને જ ફોન કરવાના છે ને. તો ઘરે છે ને બીજો નંબર લેવડાવી દો, પણ આ નંબર છે ને બ્લોકમાં નાખી દો એટલે નાખી દો. અને બ્લોકમાં કેમ નથી નાખવો તમારે? મીરારે વાત થાય એટલે ને, ખબર જ હતી મને. અરે એવું થોડી છે. આ નંબર હું ચાલ નાખી દઉં તો બીજો નંબર આપીશ તો એમાંથી વાત નહીં થાય. તો ઘરે વાત કરવાનું બંધ કરી દો, પણ એનો નંબર છે ને બ્લોકમાં નાખો. તમારે એની સાથે વાત નથી કરવાની. અરે તું આ કેમ આવું કરી રહી છે? સમજતી કેમ નથી? અરે ત્યાં ઘરમાં એક ફોન તો જોઈએ ને. બનાવી લો, બધા બહાના બનાવી લો તમે. અરે બહાનું નથી બનાવતો. હું તને કહું છું ખાલી કે એનો નંબર હું બ્લેકલિસ્ટમાં ન નાખી શકું. નહીં, હા તો વાંધો નહીં, મારો નંબર છે ને બ્લેકલિસ્ટમાં નાખી દો. મને ફોન મેસેજ ના કરતા. જો હું તારો નંબર પણ બ્લેકલિસ્ટમાં ન નાખી શકું, અને હું તને કહું છું ને કે હું મીરા સાથે વાત નહીં કરું. બસ ના, વાત જ નહીં કરું. સાવ બ્લોક કરો એને. સારું, હવે તું માનીશ તો નહીં જ. તારી સામે એને બ્લોકમાં નાખી. આવ એકવારમાં માની જતા હોય તો. હવે ખુશ? સરસ, માની તો ગયા. ચાલ તો હવે જઈએ. ચલો. બેન, તું અહીંયા ચટાઈ ધોયા કર. અને બહાર જીજાજી શું કરે છે તને ખબર છે? તું શું વાત કરે છે સાગર? સરખી વાત કર તો ખબર પડે ને. બેન, તું છે ને આ ઘરના કામ કરવામાંથી છૂટી નથી પડતી. અને બહાર જો, મારા જીજુ છે ને એ બહાર રંગરંગિયા મનાવે છે. સાગર, તું શું બોલે છે ભાયા? તને બોલવાનું ભાન છે કે નહીં? એ તારા જીજાજી છે, થોડી તો સભ્યતા રાખ. એ મારા જીજાજી છે અને તું મારી બેન છે. અને તારું મને પેટમાં બળે છે ને એટલા માટે કહું છું. હા હવે ખબર છે મને કે તારો જીવ પડે છે, પણ બોલવાની અમુક રીત હોય છે. સાગર, સાગર, તું ક્યારે આવ્યો બેટા? બસ હમણાં આવ્યો. આ તમારા દીકરાના કાળા કામ મારાથી જોવાના નહીં ને? મતલબ કે મારા જીજાજી બહુ સારા કામ કરે છે તમારો દીકરો. એ જ કહેવા આવ્યો છું તમને. સાગર, આ શું કહે છે તું? શું કર્યું મારા દીકરાએ? હા, હું એ જ કહેવા માટે આવ્યો છું કે તમને લોકોને ખબર છે કે મારા જીજાજી ઘરે શું કામ નથી આવતા? તમને લોકોને તો એમ કહે છે ને કે મારે ઓફિસનું કામ છે, ઓવરટાઈમ કરવો પડે છે એટલે હું ઘરે નહીં આવી શકું. હા તો એમ જ હોય ને. હા તો સાચી હકીકત છે, એ જાણવી છે તમારે. કેમ, શું છે સાચી હકીકત? સાચી હકીકત એ છે કે એણે છે ને બાર બીજી રખેલ રાખી છે. સાગર, મોઢું સંભાળીને વાત કર. મારા દીકરાની પ્રગતિ તને સહન નથી થતી ને એટલે તું આવા બાના કાઢે છે. હા, તમારા દીકરાની પ્રગતિને જોઈ એટલે જ અહીંયા કહેવા માટે આવ્યો છું કે તમારો દીકરો કઈ પ્રગતિ કરે છે. બસ હવે તમે બંને શું રાડો પાડો છો નાના છોકરાઓની જેમ. અહીંયા મારી જિંદગી ખરાબ થઈ રહી છે અને તમે બંને બાજવામાં નવરા નથી. સાગર, ખા મારા સબ કે તું જે બોલે છે ને એ બધું હકીકત છે. અરે બેન, હું સાચું કહું છું. હું શું કામ તને ખોટું કહું? અને જો તને એમ લાગતું જ હોય કે હું ખોટું બોલી રહ્યો છું તો હું તારા સમ ખાઈને કહું છું
કે અત્યારે હું જે પણ બોલી રહ્યો છું ને એ સાચું બોલી રહ્યો છું. અને તને તો ખબર જ છે કે આજ સુધી મેં તારા કોઈ દિવસ ખોટા સમ નથી ખાધા. બા, હવે તો માનવામાં આવે છે ને કે તમારો દીકરો મને ટાઈમ શું કામ નહોતો આપતો, શું કામ મારાથી દૂર રહેતો હતો, કે હજી તમારા દીકરા પરનો જે વિશ્વાસ છે ને એ આવો ને આવો અડગ રહેવાનો છે. ના બેટા, મેં તો આવું ક્યારેય નહોતું વિચાર્યું કે મારા ઘરની લક્ષ્મી એટલી સુંદર હોવા છતાં મારો દીકરો બીજે મોઢા મારે છે. સાગર, ત્યાં જોયું અને સાંભળ્યું એ બધું સાચું છે બેટા? અરે બા, મેં બેનને તો કીધું ને, અને તમને પણ કહું છું કે અત્યારે હું જે પણ બોલી રહ્યો છું એ એક એક વાક્ય સત્ય છે. કંઈ ખોટું નથી બોલી રહ્યો હું. બહુ સારી કિંમત આપી છે એણે મને મારા પ્રેમની. મારી પણ જરૂર હતી. આંધળો પ્રેમ કર્યો મેં, કોઈ દિવસ અવિશ્વાસ નહોતો કર્યો. કામના નામ ઉપર એ મને સતત રમાડતા રહ્યા અને હું બધું જાણતા હોવા છતાં પણ ચૂપ રહી. શું કામ? મેં પ્રેમ કર્યો તો ને, તો સહન પણ મારે જ કરવું પડે. શું કરું, શું કેવું મારે એને, શું કહું એને? એનો ધન્યવાદ કરું કે આ 1 વર્ષ મને રોટલા ખવડાવ્યા, ન ગમતા હોવા છતાં પણ મને રાખી, કે એને બધું આ દઉં કે મારી પાછલી આખી લાઈફ ખરાબ થઈ ગઈ. ના ઘરની રહી કે ના ઘાટની. બા, હું ઢીંગલી નહોતી, હું માણસ છું. મને તકલીફ થાય છે છતાં હર હંમેશ ચૂપચાપ રહી. આજે સુધરશે, કાલે સમજી જશે, પણ ના, સમજદારી ફક્ત મારા ભાગમાં જ આવી. બસ બેટા બસ, હવે તું તારા જીવને કેટલી કોસતી રહીશ. હું એક માં છું તો એક સ્ત્રીની વેદના હું સમજી શકું છું. રે આદિ મારી સામે હોત અને મારી સામે કર્યો તો હું એને 2 લાફાઈ મારી શકત. અત્યારે તો હું પણ લાચાર છું દીકરા, પણ ચિંતા ના કરીશ. દીકરો ભલે પારકો થઈ ગયો ને ભલે ખરાબ નીકળ્યો, પણ બેટા હું તને મારાથી અલગ ક્યારેય નહીં કરું, મારાથી દૂરે તને નહીં કરું. બા, એમને તો જે કરવું હતું ને એ કરી ચૂક્યા છે. અને રહી વાત પ્રેમની, તો હું હર હંમેશ એમને આવો જ પ્રેમ કરતી રહીશ. કારણ કે પ્રેમ ક્યારેય પામવાનું નામ નથી હોતું. એ તો ફક્ત અહેસાસ છે, જે એકવાર થઈ ગયો ને તો થઈ ગયો. અને કોણ કહે છે કે એ સાથે રહે તો જ પ્રેમ થાય? હું અહીંયાથી પણ મારા સંબંધને બરાબર રીતે નિભાવી શકું છું, અને હું નિભાવીશ. રે એક રાધા હતી જેણે કાનાને પ્રેમ કર્યો હતો, અને એક મીરા હતી જેણે દૂર રહીને પણ કાનાને ચાહ્યો હતો. બેટા, આજે તે તારા નામ પ્રમાણેના ગુણ ધરાવ્યા છે અને તારે એ રીતે જ રહેવાની તે પ્રતિજ્ઞા લીધી છે. બેન, તારે રોવાની કોઈ જરૂર નથી. અને શું પ્રેમ લાગ્યું છે તે? એ વ્યક્તિએ તારો વિશ્વાસ તોડ્યો છે, તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, અને તું એની સાથે પ્રેમ કરવાની વાત કરે છે, એની સાથે રહેવાની વાત કરે છે. હવે છે ને, તું આ ઘરમાં 1 મિનિટ પણ નહીં રહે. તું મારી સાથે મારી ઘરે ચાલે છે, એટલે કે આપણા ઘરે આવે છે પાછી. ના સાગર, હું પાછી નહીં આવું. હું ક્યારેય પાછી નહીં આવું. જો નસીબમાં લખ્યું હોય ને એ તો ભોગવવું જ પડે ને. મારા નસીબને આ મંજૂર છે કે મારી પાસે બધું હોવા છતાં મારી પાસે કાંઈ નથી. તો બસ હે ઈશ્વરની મરજી સમજી અને હું અહીંયા જ રહીશ. ના બેન, તારે અહીંયા નથી રહેવાનું થતું. અરે આપણે છે ને, આપણે જીજુને ડિવોર્સ આપી દઈશું અને તારા માટે કોઈ બીજો વ્યવસ્થિત છોકરો ગોતી લઈશું.
હજી તારી ઉંમર જ શું છે? ચાલ બેન, ચાલ ઘરે. ના સાગર ના, આદિ તો દુનિયાની નજરે જીતી પણ હારી ગયો છે. અને મારી મીરા આદિને હારીને પણ જીતી ગઈ છે. એને ઘરે લઈ જવાની વાત નહીં કર, એ મારી પાસે સારી છે. સાગર, તું અત્યારે ઘરે જા, આપણે પછી વાત કરીએ. આ આદિત્યભાઈનું ઘર છે? હા હા. કેમ શું થયું? હું જોગણી હોસ્પિટલમાંથી આવું છું. હા. આદિત્યભાઈનું એક્સિડન્ટ થયું છે. શું વાત કરો છો તમે? હા. બા, ચાલો ચાલો. ચાલ બેટા ચાલ. સાહેબ, મારો આદિત્ય અહીંયા દાખલ છે. તો તમે જ આદિત્યના મમ્મી છો? હા સાહેબ, કેમ છે હવે એને? અત્યારે આદિત્યને તો સારું છે, પણ એની સાથે એક બેન છે ને, એની પરિસ્થિતિ થોડી નરમ છે. બે અને એમને અત્યારે બ્લડની જરૂર છે, અને અમારી પાસે અત્યારે એ પોઝિટિવ બ્લડ નથી. સર, મારું બ્લડ એ પોઝિટિવ છે. જો શક્ય હોય ને તો તમે મારું બ્લડ લઈ શકો છો. હા હા, પણ આદિની સાથે જે છોકરી છે ને, એ આદિ માટે બહુ ખાસ છે. હા કંઈ વાંધો નહીં, તો તમે બ્લડ આપી શકો છો. મંગળ, આ બેનને રૂમમાં લઈ જા. આદિ, હવે ઓલી દામિનીને સારું થઈ ગયું છે. હવે એને ઘર ભેગી કર. બહુ થઈ ગયું હવે. તને જરાય શરમ ન આવી? અમારી ફૂલ જેવી મીરાની પાછળ તે આવી બધી રમતો રમી અને એનો વિશ્વાસઘાત કર્યો, એની જિંદગી સાથે રમ્યો તું. અને તો હવે છે ને તને મારો દીકરો કહેતાય શરમ આવે છે. જે થયું એ જવા દો ને હવે. અત્યારે એમની હાલત એવી નથી કે આવું બધું સાંભળી શકે. આદિ જો, આટલું બધું થઈ ગયું તોય મીરા એમ કહે છે કે બા બધું જવા દ્યો. આટલું સમર્પણ તો કોઈ ન આપે. અરે જરાક તો વિચાર કરવો હતો. તારી પાછળ મીરા વૈરાગણની જેમ ફરતી હતી. એણે જેટલા ભગવાનના નામ નથી લીધા ને એનાથી 100 ગણા ઈ તારા નામ લેતી હતી ને તને જપતી હતી. આટલું બધું તું દગો કરતો ગયો અને મારી સેવા કરતી ગઈ. આટલા મહિનામાં એણે મને એક ઉતરતો શબ્દ પણ નથી કીધો. અને તું આટલો મોટો વિશ્વાસઘાતી નીકળ્યો. જ્યારે એ મને કહેતી હતી કે બા એને મારા માટે 5 મિનિટનો ટાઈમ નથી, અરે મારા માટે નહીં તો એની મા માટે પણ નથી. શું જવાબ આપું એને કે મારો આદિ હવે સાવ વંઠેલ થઈ ગયો છે? તારા તો હું વખાણ કરતી ગઈ. જેમ ઈ તારા વગોણા ગાતી ગઈ એમ હું તારા વખાણ કરતી ગઈ કે ના, મારા આદિ જેવો દીકરો દુનિયામાં કોઈનો નથી. આજે એક માં હારી ગઈ. શું મોઢું લઈને તું અહીંયા આવી છે? બસ બહુ થયું હવે. સારી થઈ ગઈ ને તું? જા, નીકળ મારા ઘરમાંથી. છોડી દે મારા આદિત્યને. એની સાથે તે બહુ રમી લીધું, હવે નહીં. અને આદિ તું પણ સાંભળી લે. સમાજની સામે 4 ફેરા ફેરીને તું મીરાને લાવ્યો છે, એટલે સમાજની દ્રષ્ટિએ પણ અને ઈશ્વરની સાક્ષીએ પણ
મીરા તારી છે અને તું મીરાનો છે. તમારા બેની વચ્ચે કોઈ ત્રીજું આવવું ન જોઈએ. કોઈ ત્રીજું આવવું ન જોઈએ. બા, તમે રડવાનું બંધ કરો અને હકીકતને જોવાની કોશિશ કરો. હું આ ઘરમાં રહીને હવે શું કરીશ? આદિત્યના દિલમાં મારા માટે જગ્યા નથી. એ દામિનીને ચાહે છે ને, તો હવે દામિની રહેશે આ ઘરમાં અને હું આ ઘર છોડીને જઈશ. ના મીરા ના, આ ઘરનો ઉમરો લક્ષ્મીથી પૂજાય છે અને એ લક્ષ્મી તો મારી મીરા જ છે. એમાં બીજી કોઈ આવી ન જોઈએ, કોઈ ન આવી જોઈએ. બા, હવે જીદ છોડી દો. પ્રેમ, લાગણી, અહેસાસ, આ બધું તો જેના નસીબમાં હોય ને એને જ મળે. કદાચ મારા નસીબમાં આ પ્રેમ, આ લાગણી નહીં હોય. આદિ, તમને ખબર છે, જ્યારે આપણા લગ્ન થયા ને ત્યારે હું બહુ ખુશ હતી. મેં ક્યારે એવો વિચાર નહોતો કર્યો કે જિંદગીમાં આવો પણ મોડ આવશે જ્યારે મારે તમારાથી, તમારા ઘરથી અને તમારી યાદોથી હર હંમેશ માટે દૂર જવું પડશે. પણ કુદરતનું લખેલું કોણ ટાળી શકે? ઘમંડ હતો ને મને, આજે મારો ઘમંડ તૂટી ગયો છે, ચૂર ચૂર થઈ ગયો છે અને આજે હું એ જ મોડ ઉપર આવીને ઊભી છું જે આવવા માટે મેં ક્યારેય નહોતું વિચાર્યું. બધા મારી વાત સાંભળી લેજો. આજે આ ઘરમાં મારો છેલ્લો દિવસ છે. બા, હું હવે હર હંમેશ માટે આ ઘર છોડીને વહી જઈશ. ના મીરા ના, આ ઘરમાંથી તું જશે તો મારા ઘરનું ઐશ્વર્ય પણ જતું રહેશે. મારા ઘરની લક્ષ્મી પણ પગ કરી જશે. ના મીરા ના, આ ઘરની રિદ્ધિ સિદ્ધિ તો તું જ છે. હું તને નહીં જવા. મીરાબેન, હું તમને આદિથી ક્યારે અલગ નહીં કરું. હા આદિ, જેટલો મીરા તમને પ્રેમ કરે છે ને એટલો તો હું 7 જન્મમાં પણ તમને પ્રેમ નહીં કરી શકું. જેવું મેં મીરા સાથે કર્યું છે ને એમ તો હું એની દુશ્મન કેવો. તેમ છતાં એને મને બચાવી મને લોહી આપ્યું. આજે હું જિંદગી જીવી રહી છું ને એ મીરા તકી જીવી રહી છું. દામિની, જીવ બચાવવો ને એ તો માણસની ફરજમાં આવે છે. અને રહી વાત પ્રેમની, તો ફક્ત પામવું ને એ ક્યારેય પ્રેમ નથી હોતો. શું થઈ ગયું હું આ ઘરમાં નહીં રહું તો? શું થઈ ગયું હું દૂર રહીશ તો? આદિત્ય માટેનો મારો પ્રેમ એ હર હંમેશ એવો ને એવો જ રહેશે. અને તું, તે પણ તો પ્રેમ કર્યો છે, તો તને તારા પ્રેમથી અલગ કરવા વાળી હું કોણ છું? પ્રેમ તો કર્યો હતો પણ એ પ્રેમ ખોટો હતો. મને ખબર હતી કે આદિના લગ્ન થઈ ગયા છે ને એમ છતાં હું એની સાથે હતી. અને આ બધામાં હું તો તારી દુશ્મન કહેવાઉં ને. જો દુશ્મન હોવા છતાં પણ તું મને બચાવી શકે છે. જેના દિલમાં દુશ્મન માટે એટલી લાગણીઓ હોય તે તો એને પ્રેમ માટે કેટલી લાગણીઓ હશે. આદિ, હવે હું તારી લાઈફમાંથી જાઉં છું. મીરા, આદિ તારો છે અને તારો જ રહેશે. હવે હું તમારા બંને વચ્ચે ક્યારેય નહીં આવું. તમારાથી ખૂબ દૂર જતી રહીશ. મને તો મને માફ કરી દેજો બધા.
હીરા, મને માફ કરજે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમે સમયસર સમજી ગયા ને, અમારા માટે તો એ વાત જ બહુ મોટી છે.